દાહોદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી હોટલ અને રેસ્ટોરન્ટમાં ગંદકી મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે થાળે પડ્યો હોય તેમ જણાય છે। ગંદકીના કારણે જે હોટલોને પાલિકાએ સીલ મારી દીધી હતી તે હોટલ સંચાલકોએ હવે સ્વચ્છતા જાળવવાની લેખિત બાંહેધરી આપી દીધી છે, જેના આધારે ફૂડ વિભાગે ફરીથી હોટલ રેસ્ટોરન્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે। દાહોદ શહેરમાં સ્વચ્છતાના મુદ્દે નગરપાલિકાએ લાલ આંખ કરી હતી અને થોડા દિવસો પૂર્વે સ્થાનિક નાગરિકોની વ્યાપક ફરિયાદોના આધારે પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરની વિવિધ વેજ અને નોનવેજ હોટલો તેમજ રેસ્ટોરન્ટ્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન અનેક જગ્યાએ ભારે ગંદકી અને નિયમોનું ઉલ્લંઘન જોવા મળતા પાલિકાએ કડક કાર્યવાહી કરી અનેક એકમોને સીલ મારી દીધી હતી। પાલિકાનો આદેશ સ્પષ્ટ હતો, જ્યાં સુધી ગંદકી દૂર નહીં થાય અને સ્વચ્છતાની ખાતરી નહીં મળે ત્યાં સુધી સીલ ખુલશે નહીં। આ કડક વલણને જોતા આખરે હોટલ સંચાલકોએ નમતું મૂકી હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોએ પાલિકાના ફૂડ વિભાગને લેખિતમાં બાંહેધરી આપી દીધી છે કે તેઓ ભવિષ્યમાં સ્વચ્છતાના તમામ નિયમોનું પાલન કરશે અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા નહીં થાય તેની તકેદારી રાખશે। સંચાલકોની આ બાંહેધરીને ગ્રાહ્ય રાખીને પાલિકાએ ફરીથી હોટલ રેસ્ટોરન્ટ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે। જોકે પાલિકાએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો ફરીવાર ગંદકી જોવા મળી અથવા નિયમોનું ઉલ્લંઘન થયું તો કોઈ પણ નોટિસ આપ્યા વગર સીધી જ સીલ મારીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો દાહોદના ખાદ્ય પ્રેમીઓ માટે હોટલો ફરી શરૂ થઈ છે, પરંતુ પાલિકાની આ ઝુંબેશ અન્ય હોટલ સંચાલકો માટે પણ એક પાઠ સમાન છે। હવે જોવાનું એ રહેશે કે બાંહેધરી આપ્યા બાદ હોટલ માલિકો સ્વચ્છતાના ધોરણો કેટલા અંશે જાળવી રાખે છે।